જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની એક વિશેષ બેઠક મળી હતી અને તે અંતર્ગત 130 કરોડ 65 લાખના વિકાસ કાર્યોને બહાલી આપવામાં આવી અને જેમાં ટાઉન હોલ રિનોવેશન, લાલપુર રોડનું બ્યુટિફિકેશન સાથે જ શરૂ સેક્શન રોડને ગૌરવપથ બનાવવામાં આવશે। ટાઉન હોલ પાસેના સર્કલને નવા રૂપરોગાન આપવામાં આવશે અને 22 વિકાસ કાર્યોના એજન્ડામાંથી 21 એજન્ડાને બહાલી આપવામાં આવી છે। આજરોજ મળેલ જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીમાં કુલ 22 વિકાસ કાર્યોના એજન્ડા હતા, જેમાંથી એક વિકાસ કાર્યનો એજન્ડા રીટેન્ડર કરવામાં આવેલ છે, તેમજ બાકીના 21 જે દરખાસ્ત આવેલી હતી તેને બહાલી આપવામાં આવેલ છે, જેની કુલ કિંમત 130 કરોડ 65 લાખ જેવી થાય છે। જેની અંદર મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડની ગ્રાન્ટ અંતર્ગત ટાઉન હોલ જે ઓડિટોરિયમ બનાવવાનું છે તેના જેવા વિવિધ 6 કામોના 121 કરોડની કામોનો સૈદ્ધાંતિક સ્વીકાર કરવામાં આવેલ છે।